તો ભાઈઓ સકારામ બાપા હાલ રાજસ્થાનના છે। તો મિત્રો ખરેખર સકારામ બાપા ઘણા સમય પહેલાં દ્વારકાની અંદર મિત્રો તેમની દંડવત યાત્રા જેની સાયકલ છે તે સાયકલ કરતા હતા। તો મિત્રો તે દંડવત યાત્રા તો પૂરી થઈ ગઈ દ્વારકાની। તો મિત્રો હવે નવી યાત્રાની શરૂઆત કરી દીધી છે, એટલે કે રણુજા જવા તરફ નીકળી ગયા છે મિત્રો। 350 કિલોમીટર ઉપર છે મિત્રો રણુજા। તો ત્યાં સકારામ બાપા એને સાયકલ લઈ અને રસ્તા પર એમ પહેલાં દ્વારકા જતા એ રીતના જ જાય છે। મિત્રો એકવાર જ જાય છે એવું નથી, મારા માનવામાં એવું આવે છે કે બાપા ત્રીજી વાર જાય છે, કદાચ ચોથી વાર જતા હોય તો ના નહીં। ખરેખર મળતી માહિતી મુજબ એમ કહે છે બધા લોકો કે સકારામ બાપા છે તે તેનું જીવન ભગવાન ઉપર આખું આયુષ્ય હવે છોડી દીધું છે અને જીવશે જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી આવી દંડવત યાત્રા શરૂ રાખશે। અને મિત્રો ખરેખર આપણે જોવી છે કે યાત્રાઓ કેટલા સમયથી શરૂ છે સકારામ બાપાને, હજી ક્યાંય કંઈ યાત્રા એવી બંધ નથી થઈ મિત્રો। ઘણા સમયથી સકારામ બાપાના વિડીયો આવતા જ હોય છે મિત્રો। હાલ રાજસ્થાનના છે આ, તો હવે રણુજા જઈ રહ્યા છે રાજસ્થાનથી। એટલે મિત્રો પહેલાં તો દ્વારકા આવ્યા હતા આપણે ગુજરાતની અંદર, તો મિત્રો દ્વારકા હતા ત્યાં પૂગી ગયા, દર્શન કરી લીધા અને હવે રણુજા તરફ જાય છે। રણુજા ફેર આ થઈને ત્રીજી કદાચ ચોથી વાર રણુજા દંડવત યાત્રા તેની રીતે જાય છે મિત્રો। ઓટોમેટિક હવે એ બાપાએ વિચારી લીધું છે કે આપણે ભગવાનને નામે આખું જીવન આખું કરી નાખવું છે। સકારામ બાપા તેને સાયકલને ધીમે ધીમે જાય છે અને ખરેખર હવે સકારામ બાપા મિત્રો જાય છે રણુજા અને આ ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે બધા લોકોને આશ્ચર્ય પામી ગયા છે કે સકારામ બાપા આવી રીતે જાય છે, આટલા બધા કિલોમીટર 350 કિલોમીટર જાય છે। અને ખરેખર બધા નોર્મલ જે બધા બીજા લોકો જે આમ જિંદગી તમારી ને મારી જ્યાં જીવી રહ્યા છે તે એકવાર પણ નથી જઈ શક્યા, કારણ કે ને બાપાના રણુજાવાળાનો હુકમ થાય ને તો મિત્રો જઈ શકાય। અને બાપા મિત્રો સતત આ ચોથી વાર પણ કદાચ જતા હોય। ખરેખર બાપાનો પણ આ હુકમ કે રામાપીર બાપાનો પણ ખરેખર આ હુકમ હોય ને તો જ જવાય, નકર ન જવાય રણુજાની અંદર। અને આ મિત્રો પુગાઈને ઘણા લોકોને જોવો છો ને તમે, મોટા મોટા સંઘ નીકળે છે અને અમુક સંઘના અમુક માણસો પોગી પણ નથી ગયા, કારણ કે બાપાનો એનો પોગવાનો પણ હુકમ ન હોય। ને સકારામ બાપા ચોથી વાર મિત્રો ચાલી જાય છે રણુજાની અંદર। તો મિત્રો સકારામ બાપા વિશે તમે શું કહેવા માંગો છો? અને એકવાર જય રામાપીર કમેન્ટ બોક્સની અંદર લખી દેજો। અને જેટલા પણ આપણી ચેનલમાં જોવો છો અને અથવા ફેસબુકમાં પણ જોવો છો મારા વિડીયો, તો બધા લોકો મિત્રો પેજને ફોલો કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી થોડો ઘણો સાથ સપોર્ટ મને પણ કરજો, કારણ કે આવાના રેગ્યુલર હું દરરોજ અપલોડ આવવાના વિડીયો તમારી સાથે કાંઈક જાણવા લાયક વિડીયો હું અપલોડ કરી શકું।